પંજાબની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય અને સ્પષ્ટ બહુમતી મેળવી છે. પંજાબની જનતાએ ફરી વિશ્વાસની મહોર મારી માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીનો ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. જનતા બોલી છે એક જ અવાજે, સાચા રસ્તે ચાલે તે રાજ કરે. પંજાબની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય અને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જેને લઈને માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીનો ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર જોવા મળી રહી છે. ભાજપ કોંગ્રેસના સુપડા સાફ થતા માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનસેવા આધારિત કાર્યપદ્ધતિને પંજાબની જનતાએ ફરીથી સ્વીકારી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. ઢોલ શરણાઈ વાગ્યા અને ફટાકડા ફોડીને કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. જોકે ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના પ્રમુખ પિયુષ પરમાર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આતિશબાજી કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ગઈકાલે પંજાબની જનતાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની સીટોમાં આમ આદમીના 3 વર્ષના શિક્ષણ મોડેલ ઉપર સમગ્ર દેશની જનતાએ 70% વધુ સીટો આમ આદમીને આપી અને એ સાબિત કર્યું છે કે આમ આદમી પાર્ટી છે એ કામની રાજનીતિને માને છે અને કામની રાજનીતિ જીતી છે. જ્યારે વિશ્વની કહેવાતી મોટી પાર્ટી પંજાબમાં એમની ડિપોઝિટ જપ્ત થઈ છે, માત્ર 1% વોટ શેર મેળવ્યો. કોંગ્રેસ આજુબાજુ પણ ક્યાંય દેખાતી નથી. અકાલી દળ પણ 3જા નંબરે છે. આમ આદમી પાર્ટીને જેટલા મત મળ્યા છે એનાથી 5 ગણી કોંગ્રેસ પાછળ છે, એનાથી 10 ગણી અકાલી દળ પાછળ છે, એનાથી 20 ગણી જે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવામાં આવે છે આમ આદમી પાર્ટી કરતા 20 ગણી પાછળ છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.